નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી અને એએસપી ના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો। જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાટ અને એસપી વલય વૈદના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું। આયોજનમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચાવડા સહિત પોલીસ સ્ટાફ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચશ્રીઓ અને દરેક ગામના આગેવાનો હાજર રહ્યા હતા। તેમજ વિવિધ પોલીસોની કામગીરી વિશે એસપી દ્વારા તપાસ કરાઈ હતી। તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિશે આવતા ટીંબી ચેકપોસ્ટ ખાતે પોલીસને રહેવા માટે નવું બિલ્ડિંગ બનાવાય અને પોલીસ સ્ટેશન બનાવાય તેવી ટીંબી ગામના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત એસપી સાહેબે સાંભળી અને સરકારશ્રીમાં રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું। તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશનના નોંધાયેલા એફઆઈઆર વિવિધ ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી સૂચના આપી હતી। કરસનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન જે દર વર્ષે હોય છે એવી રીતના ઇન્સ્પેક્શન હતું પોલીસ સ્ટેશન અને લોક દરબારનું આયોજન માનનીય એસપી સાહેબ અને એએસપી સાહેબ અને આપણા પીએસઆઈ સાહેબ શ્રીના હાજરીમાં જે આપણને સૂચના મળેલી કે આવી રીતના લોક દરબારનું આજે આયોજન છે, તો આ તકે આપણા સમક્ષ ઉપસ્થિત આપણા એસપી સાહેબને હું આવકારું છું, સ્વાગત કરું છું। આપણા એએસપી સાહેબ વૈદ સાહેબને પણ આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ। અને જે કાયમી આપણા સમક્ષ હોય છે ચાર્જ પછીથી એવા આપણા પીએસઆઈ શ્રી, તો એમને પણ અભિનંદન આવું સરસ આયોજન કરવા માટે। આજે પોલીસ સ્ટેશનમાં એમ થાય કે આજે કોઈ પ્રસંગ છે એટલું શણગાર્યું છે અને એસપી સાહેબને પણ ખાસ ગમ્યું હશે એવું એમાં આશા રાખીએ છીએ। તો આગળનું જે સ્વાગત છે અમારે, હું મારો પરિચય આપી દઉં કે આ નાગેશ્રી પોલીસ સ્ટેશન છે તો નાગેશ્રી ગામ અને ત્યાંનો હું સરપંચ છું। તો પ્રથમ જો સાહેબની અનુમતિ હોય તો સાહેબનું સ્વાગત સન્માન કરી નાખ। ઇન્સ્પેક્શન ખાતે આપણા અમરેલી જિલ્લાના એસપી શ્રી સંજય ખરાટ સર જે પધારેલા છે અને એ અંતર્ગત આજે લોક દરબારનું આયોજન કરેલ છે। એમાં એસપી સરની અધ્યક્ષતામાં જે આ લોક દરબારમાં તમે લોકો વરસાદના વાતાવરણમાં પણ, અને મને ખ્યાલ છે કે કાગવદર ને એવું તો ઘણો બધો વરસાદ પડેલો છે, એવામાં પણ જો તમે લોકો હાજરી આપી છે એ બદલ સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર। નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 27 ગામડાઓ છે એમાં જેમ કે નાગેશ્રી પોતે, મીઠાપુર આપણે જોઈએ તો હેમાળ, એની પછી ટીંબી અને મેજોરિટી ઘણા બધા ગામડાઓ આપણા હાઈવે પરના છે। નાના મોટા ક્યારેક ચોરીના ને એવા બનાવો બનતા હોય છે, ક્યારેક નાના મોટા મારીના ને એવા પણ બનાવો ઘણી વખત બનતા હોય છે, પરંતુ હજી સુધી એવો કોઈ બનાવ સવા વર્ષમાં નથી બનેલો કે જેમાં કંઈ મોટો કાયદો વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન થાય ને। એમાં પોલીસની એક્ટિવિટી, પોલીસની જે કાર્યપ્રણાલી છે એ તો ખરી જ, પરંતુ જે ગામ લોકોનો સ્વભાવ છે ને, અહીંયા આગળ જે લોકો સાથે તમે લોકો હળી મળી એવી રીતે રહો છો। મારું નામ નરેન્દ્ર વરુ છે, હું નાગેશ્રી ગામનો સરપંચ છું અને આજે નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન જે પોલીસ સ્ટેશનનું હોય છે તે હતું અને લોક દરબારનું આયોજન નાગેશ્રી પોલીસ દ્વારા કરવામાં આવેલું હતું। આ તકે જિલ્લાના એસપી સાહેબ શ્રી માનની ખરાટ સાહેબ, એએસપી સાહેબ શ્રી વૈદ સાહેબ અને નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચાવડા સાહેબ જેઓની ઉપસ્થિતિમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આ લોક દરબારનું આયોજન થયું અને ખૂબ સરસ વ્યવસ્થા કરેલી હતી પોલીસ સ્ટેશન દ્વારા। અને આજુબાજુના રાજકીય આગેવાનો, સરપંચો અને બીજા આગેવાનો, અગ્રણીઓ, વેપારીઓ પધારેલા હતા અને ખૂબ સ્વસ્થ રીતે લોક દરબારનું આયોજન થયું। અને એસપી સાહેબ દ્વારા આ વિસ્તાર છે નાગેશ્રી પોલીસ સ્ટેશનને જે શાંતિપૂર્ણ છે, લોકો પણ એવું એમના રેકોર્ડ ઉપર ધ્યાને આવ્યું, તો એ બાબતના ખાસ એસપી સાહેબે નાગેશ્રી પોલીસ અને આજુબાજુના વિસ્તારના વખાણ કર્યા છે। તો એ બદલ અમે આગેવાનો તરફથી એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।
અને બધા પોતાનો કિંમતી સમય કાઢીને આ પત્રકાર મિત્રો, બીજા પોલીસ સ્ટાફ અને આગેવાનો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા છે, તેમને પણ આવકારીએ છે. વધુ કંઈ નહીં કહેતા, જે પોલીસ જેના ઉપર કાર્યરત છે કે સેવા, સુરક્ષા અને શાંતિ એ હંમેશા જળવાઈ રહે ને એ જ દિશામાં આપણે સૌ અગ્રેસર રહે, વિસ્તાર તમામ, એવી આશા સાથે ધન્યવાદ. થેન્ક યુ. આજરોજ નાગેશ્રી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન નાગેશ્રી પોલીસ સ્ટેશનનું જે છેલ્લા 1 વર્ષ દરમિયાન થયેલી કામગીરી છે, ગુના લગતની, કાયદાની સુવ્યવસ્થા લગતની, તે સિવાય પોલીસ વેલફેરના અમુક જે મુદ્દાઓ છે, પોલીસના પબ્લિક સાથેના સંબંધો છે, અત્રેની પબ્લિકનું પોલીસ સાથેનો જે સંબંધ છે, તે બાબતે આજે વિગતો સમીક્ષા કરવામાં આવેલ છે. તે સમીક્ષા દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં જે છેલ્લા 1 વર્ષ દરમિયાનની કામગીરી છે, એ બહુ સરસ કામગીરી થયેલી છે એમ અમારું માનવું છે. મોટા પાયાના ગુના પોલીસે ડિટેક્ટ કરેલા છે. જે મર્ડર થયેલા છે એ તમામ મર્ડર અત્રેના ડિટેક્ટ છે. ફેટેલ અકસ્માત છે, જેમાં એક અથવા એકથી વધારે, તમે જાણો છો કે અહીંયાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે અને જે રોડ અકસ્માતના બનાવ છે, એ બનાવ પણ ડિટેક્ટ કરેલા છે. આમાંના આરોપીની ધરપકડ કરેલ છે. જેથી નાગેશ્રી પોલીસ સ્ટેશનની કામગીરીથી અમે અને જિલ્લા પોલીસ પ્રશાસન સંતુષ્ટ છે. તેમ છતાં અમુક જે બાબતે પોલીસને હજી વધારે કામગીરી કરવાની જરૂરિયાત છે, જેમાં મુખ્યત્વે સાયબર ક્રાઇમના જે વધતા પામેલ ગુના છે, એ બાબતે ગુનો દાખલ કરીને ભોગ બનનારનું પૈસા પરત આપવાની કામગીરી છે, આરોપી પકડવાની કામગીરી છે. એ કામગીરી નાગેશ્રીમાં અને પોલીસ સ્ટેશનમાં પણ સુધારવાની જનરલ જરૂરિયાત જણાય છે. તે સિવાય અત્રેના જે સામાજિક, રાજકીય અને અન્ય આગેવાન છે, એમના સાથે પણ અમે મુલાકાત કરેલી છે. મુલાકાત દરમિયાન આ લોકો તરફથી પણ જે લોકલ પોલીસ સ્ટેશનની કામગીરી છે, એ કામગીરી પ્રત્યે સમાધાન અને સંતુષ્ટિ વ્યક્ત કરેલ છે. સાથે સાથે અહીંયા જે ટીમ્બી આઉટપોસ્ટ છે, એ આઉટપોસ્ટના બિલ્ડિંગ માટે ત્યાં રહેણાંક ક્વાર્ટર અને બિન રહેણાંક મકાન માટે ત્યાંના સરપંચશ્રી તરફથી રજૂઆત આવેલી છે. તે રજૂઆત પણ અમે પર્સનલી ધ્યાને લઈને આવનાર ટૂંક સમયમાં તે બાબતે સરકારમાંથી પ્રયાસ કરીને એ વસ્તુ તાત્કાલિક ધોરણે બની જાય એવી રીતના અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ. આવી ગયો.